નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ભારતના અલગ અલગ રાજ્યોની જિલ્લામાં નાસ્તો ફરતો હતો। આ દરમિયાન તે વિવિધ હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાયો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલા કોના સંપર્કમાં હતો તે મામલે પૂછપરછ કરાઈ રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહ અને તેની પ્રેમિકા પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 14 દિવસના રિમાન્ડની માંગ સાથે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો હતો। આરોપી વતી કોઈપણ વકીલ હાજર ન રહેતા કોર્ટમાં વિલંબ થયો હતો। ભૂપેન્દ્ર ઝાલાને લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ આપવામાં આવ્યા હતા। ભૂપેન્દ્ર ઝાલાના સ્પેશિયલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહેસાણામાં ભૂપેન્દ્ર ઝાલાએ જે આશરો લીધો હતો તે બાબતે અનેક ખુલાસા થઈ રહ્યા છે। દવાડા ફાર્મ હાઉસમાં 10 દિવસ માટે ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો। જે ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો તે કિરણસિંહ ચૌહાણનું હતું। તેમજ 3 તબક્કામાં ભૂપેન્દ્ર ઝાલાએ ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો। છેલ્લા 4 દિવસથી સીઆઈડી ક્રાઇમ દ્વારા મહેસાણામાં ધામા નાખવામાં આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમે વેશપલટો કરીને ભૂપેન્દ્ર ઝાલા અને કિરણસિંહ ચૌહાણને પકડી પાડ્યા હતા। કિરણસિંહના સંપર્કે સીઆઈડી ક્રાઇમને ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો। બીઝેડ ગ્રુપ કૌભાંડના મામલામાં દિવસે ને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। છેલ્લા 1 મહિનાથી ફરાર બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમે દબોચ્યો છે। ત્યારે હવે બીઝેડ ગ્રુપ કૌભાંડના મામલામાં નવા ધડાકા થતા હોવાનું પણ સામે આવ્યું છે। બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે થયા નવા ધડાકા। દિવસે ને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમે દબોચ્યો। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર ઝડપાયો। સીઆઈડીએ ભવાની સેના ગુજરાત અધ્યક્ષને દબોચી પાડ્યો। ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર પીઆઈ હોવાનો ધડાકો થયો। સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી। ગુજરાતના સાબરકાંઠામાંથી ઝડપાયેલા બીઝેડ ગ્રુપ કૌભાંડનો મામલો સામે આવ્યો અને ત્યારે આ બીઝેડ ગ્રુપ કૌભાંડને લઈને ગુજરાતભરમાં ભારે ચકચાર મચી છે। જ્યારે આ કૌભાંડને લઈને સીઆઈડી દ્વારા તપાસ હાથ ધરાઈ અને જેમાં દિવસે ને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। ત્યારે આ જ વચ્ચે છેલ્લા 1 મહિનાથી ફરાર બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમે ગઈકાલે મહેસાણાથી દબોચી પાડ્યો। જ્યારે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ વધુ એકની ધરપકડ થઈ। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારને દબોચી પાડ્યો છે। મહેસાણાના દવાડા નજીક તનાજ ફાર્મ હાઉસ પરથી ઝડપાયો ભવાની સેના ગુજરાત અધ્યક્ષ એવા કિરણસિંહ ચૌહાણને તેને આશરો આપવા બદલ તનાજ ફાર્મ હાઉસ પરથી દબોચી પાડ્યો છે। બીઝેડ ગ્રુપ કૌભાંડમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઈડીને આશંકા છે અને તેને લઈને હાલ તપાસ હાથ ધરાઈ છે। બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડે ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવી હતી। ત્યારે હવે બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડ બાદ ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર પીઆઈ હોવાનો ધડાકો થયો। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સીઆઈડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી। કૌભાંડીની ભાવિ મંગેતર ફાર્મ હાઉસ ઉપર અવરજવર કરતી હતી અને જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના જાણીતાનું ફાર્મ હાઉસ હોવાનું સામે આવ્યું। ત્યારે યુવતીના ધર્મભાઈના ફાર્મ હાઉસમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છુપાયો હતો। યુવતી ફાર્મ હાઉસમાં ધર્મના ભાઈ પાસેથી સલાહ પણ લેતી હતી। જ્યારે આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। અમરેલીમાં નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાનો મામલો સામે આવ્યો। ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે। ત્યારે સમગ્ર કારસ્તાન પાછળ ભાજપના જ આગેવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ મામલે એક મહિલા સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે।
ત્યારે મુખ્ય આરોપી તરીકે તાલુકા યુવા ભાજપના પ્રમુખ મનીષ વઘાસિયા, તો અન્ય 3 પૈકી જશવંતગઢના ગામના સરપંચ અશોક માંગરોળિયા, તમામને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે આ માહિતી આપી છે. ત્યારે અમરેલી ભાજપમાં ચાલતી આંતરિક લડાઈ જાહેરમાં આવી હોવાનું સામે આવ્યું. તો વેકરિયાને બદનામ કરવા માટે ભાજપના જ કાર્યકરોએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાનો જે મામલો સામે આવ્યો, ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસે આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે, જેમાં અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે, જે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક પણ છે, એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા. અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો. તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે. તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી, અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે. નીચે જે સહી કરેલ છે, સિક્કો મારેલ છે, એ પણ એમને આપેલ નથી. તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી, સાયબર ક્રાઇમ અને એસઓજી એક ઝીણવટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ 4 લોકોને પકડવામાં સફળતા મળેલ છે, જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી, પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી, અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાતરા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી. તો આ 4 લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો એક સાથની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા, નર્મદા, કચ્છ સહિત અમદાવાદમાં અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જે બનાસકાંઠામાં ધાનેરા નેનાવા હાઈવે પર બાઇક અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જ્યારે નર્મદામાં તિલકવાડા 4 રસ્તા પાસે 4 વ્હીલર કાર પલટી ખાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેમાં ગાડીમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. વધુમાં કચ્છના ભુજમાં પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જ્યાં ઓવર સ્પીડ કારે 2 યુવાનોનો ભોગ લીધો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સાથે જ અમદાવાદના ધોળકા તાલુકામાં બાઇક અને રોયલ બુલેટ વચ્ચે અકસ્માત થતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. રાજ્યમાં અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા, નર્મદા, કચ્છ અને અમદાવાદમાં પણ અકસ્માતના બનાવો સામે આવ્યા છે. રાજ્યમાં માવઠા અને ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે 28 ડિસેમ્બરના રોજ રાજ્યના 4 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. 29 ડિસેમ્બરથી વાતાવરણમાં બદલાવ આવશે અને 31 ડિસેમ્બરના રોજ શિયાળાની સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે. આમ એક તરફ માવઠાની ચિંતા છે, તો બીજી તરફ ઠંડીનું મોજું પણ આવી રહ્યું છે. ખેડૂતો અને સામાન્ય લોકોની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. બનાસકાંઠા, ડીસા સહિતના વિસ્તારોમાં સારો એવો કમોસમી વરસાદ થયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના એરંડા, બટાકા, જીરું, ઈસબગુલ અને ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
મહીસાગરમાં શાળામાંથી અપાતી એજ્યુકેશન કીટથી વિદ્યાર્થીને આંખને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ગાયત્રી સ્કૂલના વિદ્યાર્થીને પ્રોજેક્ટ એજ્યુકેશન કીટ માટે અપાઈ હતી. કીટમાંથી પેન્સિલ સેલ ફાટતા વિદ્યાર્થીની આંખ અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પ્રોજેક્ટ માટે બાળકોને આવી ખરાબ સામગ્રી કેમ આપવામાં આવી તેને લઈને વાલીઓ દ્વારા સવાલ કરાયા હતા. એ બાબુ હતું તે કીટો રમકડો પહોંચ્યું. રમકડો ખેલતે ખેલતે કેવી રીતે એની એકદમ ભડાકો શું એનું કયું રમકડું હતું? કેવા પ્રકારનું? કેવું બેટરી ફાટી. એટલે આ સ્કૂલમાંથી કીટ એમને રમવા આપી હતી? હા, એમની કીટમાં સાહેબી બતાવી કે આ કીટો એમને લાવવાની, તો 7,500 ભરીને મારો બાબુ લાવ્યો. નિશાળ વાળી મંગાવીએ કીટો. ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ લાલસર, એની ઘટના એ બની, એમને રોબોટ ટાઈપના એક એમને કીટ આપેલું સ્કૂલમાંથી. તો આ છોકરો જેવી રીતે એને યુઝ કરવાનું હોય વૈજ્ઞાનિક પદ્ધતિ, એવું રીતે ખેલવાળા રમકડા ઇલેક્ટ્રોનિક સિસ્ટમના આપેલા હતા. તે એ બેટરી રમતા રમતા એ બેટરીનો ધડાકો થયો અને એને નુકસાન થયું. રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લા મહીસાગરમાં એક પછી એક કલંકિત ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ગાગટા દ્વારા વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સરકાર દ્વારા મફતમાં શિક્ષણ અને રહેવા જમવા સુધીના સરકારના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલ અને સ્કૂલના સંચાલક મંડળ દ્વારા ધોરણ 6 ના વિદ્યાર્થી જોડે ₹8,800નું ફી પેટે ઉઘરાણા રૂપી લૂંટ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અને જ્યારે એડમિશન લેવા ગયા તે વખતે ₹3,000 નાસ્તા પેટે રોકડા લીધા હતા. ત્યાર પછી એને ફાવ્યું નહીં, રડવા લાગી, એટલે એમ કે પાછા એને ફરી 5 દિવસ પછી પાછા લાવ્યા. પાછા લેવા ગયા તે વખતે એમને ₹5,400 5,800 એમને ફી પેટે એમ કે અમારી છે એ પાછા લીધા. અને સર્ટી જે સંઘાડા ફળિયા પ્રાથમિક શાળાનું સર્ટી હતું એ પાછું 10/12/2024 ના રોજ સર્ટી લઈ ગયેલ અને 11 તારીખે એને એડમિશન લીધું એમ કીધું હતું. ત્યાર પાંચ અઠવાડિયા પછી એ લોકો અમને અહીં ફાવતું નથી ને મારે એડમિશન કેન્સલ કર્યું છે સાહેબ, એટલે હું પરત આવું છું. મારી પાસે પૂછવા આવ્યા, મેં કીધું સારું લઈ આવો પાછા. તો એ લોકો પછી ત્યાંથી સર્ટી લેવા ગયા તો એમને મારી સ્કૂલમાંથી આપેલું સર્ટી એ પરત લઈને આવ્યા, એટલે તે એડમિશન થયું નથી અને મારી સ્કૂલનું આપેલું સર્ટી જે પાછું લાવ્યા છે. પંચમહાલમાં દૂધ મંડળીના દૂધમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. તો પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. પંચમહાલમાં દૂધ મંડળીના દૂધમાં ભેળસેળ થતી હોવાની ઘટના સામે આવી. દૂધમાં મિલાવટ કરતાનો વિડીયો સામે આવ્યો છે. તો સત્તાધીશો જ ભેળસેળ કરતાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે ખુટેલાવ દૂધ મંડળીનો વિડીયો સામે આવ્યો છે. તો પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. દૂધમાં મિલાવટ કરતાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે દૂધ મંડળીના દૂધમાં જ ભેળસેળ થતી હોવાની આ ઘટના સામે આવી છે. ત્યારે દૂધમાં મિલાવટ કરતાનો વિડીયો સામે આવ્યો છે. તો ટીવી સ્ક્રીન પર આપ વિડીયો જોઈ રહ્યા છો કે કેવી રીતે દૂધ મંડળીના દૂધમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. ત્યારે ખુટેલાવ દૂધ મંડળીનો આ વિડીયો સામે આવ્યો છે. દૂધમાં મિલાવટ કરતાનો આ વિડીયો સામે આવ્યો છે. ત્યારે પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. દૂધ મંડળીના દૂધમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે દૂધમાં મિલાવટ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે સત્તાધીશો જ ભેળસેળ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો ખુટેલાવ દૂધ મંડળીનો વિડીયો સામે આવ્યો. અમદાવાદના નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટનો હત્યાનો પ્રયાસ સામે આવ્યો છે.
તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટનો હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૈસાની લેતી દેતીને લઈને છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે 5 શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આશિષ ઠક્કર અને અમિત મકવાણાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટનો હત્યાનો પ્રયાસનો જે મામલો સામે આવ્યો, ત્યારે પૈસાની લેતી દેતીને લઈને છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પંચમહાલમાં એક પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. પરિણીતા પર દુષ્કર્મ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ. વેજલપુર પોલીસ મથકે આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ગામની દૂધ મંડળીના સેક્રેટરીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. તો પરિણીતાને એક ગાય અપાવવાનું જણાવીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. ત્યારે પરિણીતા દ્વારા વેજલપુર પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. તો પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. પરિણીતા પર દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો વેજલપુર પોલીસ મથકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ગામની દૂધ મંડળીના સેક્રેટરીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. પરિણીતાને એક ગાય અપાવવાનું જણાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે પરિણીતા દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી. તો ધોળકા તાલુકામાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. વધુ એક અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ ઉપર અકસ્માત સર્જાયો. બાઇક અને રોયલ બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. 2 વ્યક્તિઓના મોત અને એક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. ત્યારે લોકોના ટોળા દોડી આવ્યા હતા. ત્યારે કોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ ઉપર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એક બાઇક અને રોયલ બુલેટ વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, તો એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થવા પામ્યો છે. તો ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે. તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરથી ગાંધીનગરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો મામલો. અમરેલી ભાજપ આગેવાનો પહોંચ્યા પાટીલના નિવાસ સ્થાને. તો આ સમગ્ર મામલે સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પણ પહોંચ્યો છે. તો તપાસના આદેશ બાદ પોલીસે ફરિયાદ નોંધી 4ની ધરપકડ કરી છે. ત્યારે ધરપકડ કરાયેલ વ્યક્તિ ભાજપની હોય તો પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ત્યારે અમરેલી ભાજપ આગેવાનો પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા. અંદરના કોઈ લોકો છે, હું એમ માનું છું કે જે કઈ ધરપકડો થઈ છે એના નામો સત્તાવાર રીતે પોલીસ તમને ચોક્કસ આપશે. ભાજપ સાથે સંકળાયેલા બધા થઈ છે, તેમાંથી એક વ્યક્તિ છે ભાજપનો કાર્યકર્તા છે, અગાઉ હોદ્દેદાર હતો અને એના દ્વારા જ આ કામગીરી કરવામાં આવી છે. એટલે વધુ એક વખત અમરેલી જિલ્લા ભાજપના રાજકારણમાં આંતરિક વિખવાદ સપાટી ઉપર, હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો હોય કે અન્ય પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટી
ક્યારેય આવા પ્રકારની પ્રવૃત્તિ માટે કોઈને સત્તા આપતી નથી કે ન કોઈને છૂટ આપે છે. એટલા માટે પક્ષથી પર રહીને જો પાર્ટીના પદાધિકારીઓને, પાર્ટીના ચૂંટાયેલા લોકોને બદનામ કરવાના પ્રયાસો થશે અને પોલીસ દ્વારા માહિતી આવશે, એ પછી પાર્ટી પોતાનું કામ પણ ચોક્કસ કરશે. ગુજરાતમાં એક બાદ એક નકલી કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે હવે રાજ્યમાં આવ્યો નકલી એડમિશનનો કિસ્સો. પાદરાના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વાગત કાર્યક્રમમાં યુવાને મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશીપ માટે ગયો ત્યારે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. વડોદરાના પાદરાનો નિવાસી પ્રતિક છેલ્લા ઘણા સમયથી પોતાના હક માટે લડી રહ્યો હતો. અનેક જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યો હતો, પરંતુ તેની રજૂઆત કોઈએ ન સાંભળી. હાલ પ્રતિક આપણી સાથે જોડાયો છે અને પ્રતિક સાથે જ વાત કરીશું. પ્રતિક, કેટલી સમસ્યાઓ પડી અને હાલ શું કહેશો સમગ્ર બાબત? એકચ્યુઅલી એવું કહેવાય ને કે મારા ચંપલ ઘસાઈ ગયા સરકારી કચેરીઓમાં, પરંતુ કોઈ વ્યક્તિએ સંતોષકારક જવાબ પણ ના આપ્યો અને સાંભળ્યા પણ નહીં વ્યવસ્થિત, એવું કહેવાય એમ. અને સેકન્ડ થિંગ કે એ ગુજરાત સરકારનું જે ઓનલાઈન રાજ્ય આપણે જે સ્વાગત કાર્યક્રમ હોય છે, ફરિયાદ નિવારણ ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ, તેમાં મેં તાલુકા સ્વાગતમાં અરજી કરી, ત્યારબાદ જિલ્લા સ્વાગતમાં અરજી કરી અને છેલ્લા મેં રાજ્ય સ્વાગત જે સીએમ સાહેબની અધ્યક્ષસ્થાને થતું હોય છે, તો મેં સીએમઓમાં પણ અરજી કરી અને ત્યાં મારા પ્રશ્નોનું એક એવું નિરાકરણ આવ્યું કે તે એફઆઈઆર દાખલ કરવામાં આવી. અને જે બહુ મોટો ગુનો કહી શકાય કે કોઈને શિક્ષણથી વંચિત રાખવું હોય, એ ભારતમાં શિક્ષણ લેવાનો બધાને અધિકાર છે, બંધારણીય અધિકાર છે, પરંતુ અહીંયા શિક્ષણ લેવા માટે લોકોને વંચિત રાખવામાં આવે છે, એવો આ મોટો ગુનો છે. પરંતુ આ ગુનેગારો વિરુદ્ધ એફઆઈઆર 1 વર્ષ સુધી દાખલ ના થઈ અને મેં થાકી ગયો, છેલ્લા 1 વર્ષથી ધક્કા ખાઈને થાકી ગયો, પરંતુ અહીંયા કોઈની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ ના કરવામાં આવી. આખરે મારે માન્ય મુખ્યમંત્રી શ્રી પાસે જવું પડ્યું અને સાહેબશ્રીની સૂચનાથી ડીજીપી સાહેબની અધ્યક્ષસ્થાને ત્યાં પણ હતા સાહેબશ્રી પણ, એટલે ત્યારે કંઈક ને કંઈક કોઈની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને હાલ કોઈ એટલો ઝડપી લોકોને પકડવામાં આવે એ સૌથી મોટો મુદ્દો છે મારા માટે. હા, એટલે મને તો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કદાચ એક વિદ્યાર્થી નહીં હોય, કારણ કે કોઈને 50,000, 60,000 કે 80,000, 90,000 લાખ રૂપિયાની કોઈક જરૂર ના હોય, પરંતુ હાલ મુદ્દો એવો છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને, આમ કહેવાનો મતલબ કે 1-2 લાખ રૂપિયા માટે કોઈક આટલું બધું ફ્રોડ ના કરે, હશે તો કદાચ કરોડોનું ફ્રોડ હશે. એટલે યોગ્ય રીતે ખબર પડવી, મતલબ તપાસ થવી જોઈએ કે કેટલા લોકો છે. કે જે પ્રકારે પ્રતિકની સ્કોલરશીપ કોઈ અન્ય વિદ્યાર્થીએ લઈ લીધી, કોઈ અન્ય ઇસમે લઈ લીધી અને જો જે કોલેજ છે ત્યાં પ્રતિક ક્યારેય ગયો નથી, ત્યાં તેનું એડમિશન થઈ ગયું, તો શું અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવું થયું હોઈ શકે છે? તે પણ સૌથી મોટો સવાલ છે અને આ દિશામાં હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો થતા પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમ રેડ કરવા માટે ગઈ હતી, ત્યારે બુટલેગરોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં એસએમસીના વાહનો અને કેટલાક કર્મીઓને પણ ઈજા થઈ હોવાની માહિતી મળી છે. ત્યારે આ ઘટનામાં એસએમસીના પીઆઈએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે એસએમસીએ 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 8 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના ભાજપમાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમારે પ્રદેશ મહામંત્રી રત્નાકરને પત્ર લખીને વિરોધ દર્શાવ્યો છે. ઉમરેઠ શહેર પ્રમુખ પદ પર હાર્દિક પટેલની નિમણૂક પર વિરોધ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ તમામ બાબતે ધારાસભ્ય ગોવિંદ પરમારની મંતવ્ય ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરાઈ હતી. આ બાપ બેટાએ પાર્ટીને અંધારામાં રાખ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું, જે બાદ સમગ્ર મામલે પ્રકાશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્યનો એક પત્ર સામે આવ્યો છે, જેમાં ઉમરેઠના શહેર પ્રમુખને લઈને તેમના દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે ધારાસભ્ય ગોવિંદ પરમાર આપણી સાથે જોડાયા છે, સીધા જ તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું. જી ગોવિંદભાઈ, જે પ્રમાણે અત્યારે આપનો એક પત્ર સામે આવ્યો છે, શું રજૂઆત છે આપની અને કોને કરવામાં આવી છે? અમારો જે પત્ર જે લખવામાં આવ્યો છે, અત્યારે સંગઠનમાં શહેર પ્રમુખ ને તાલુકા પ્રમુખની નિમણૂકો કરવામાં આવે છે.
એમાં મારા વિસ્તારની અંદર તાલુકા શહેરની નિમણૂકો કરવામાં આવી છે. એમાં ઉમરેઠ શહેર વિસ્તારમાં જે નિમણૂક કરવામાં આવી છે એ ખરેખર એના ફાધર એપીએમસીના ચેરમેન છે. તો ચેરમેન હોય તો એ ફોર્મ પર ભરી પણ ના શકે, અને હાલ ચાલુ છે અને એ એમ કહે છે કે એમાં રાજીનામું આપ્યું છે. તો રાજીનામું આપ્યું આપણે ક્યાં આપ્યું? પક્ષમાં રાજીનામું અપાય નહીં. રાજીનામું આપવું હોય તો પહેલાં રજિસ્ટરને આપવું પડે, અને એની અમારો વિરોધ હતો, છતાં પણ એની નિમણૂક કરવામાં આવી છે. એટલે અમે પ્રદેશ સુધી એની નિમણૂકને વિરોધ કરવા માટે એક કાગળ લખીને મોકલેલો છે. જે પ્રમાણે અત્યારે નિમણૂકને લઈને વિવાદ સામે આવ્યો છે, શું એમાં નિયમ શું કહે છે અને આપની માંગ શું છે? નિયમ એવું કહે છે કે કોઈ પણ માણસ ઘરનો કોઈ હોદ્દા પર હોય તેનો બીજો કોઈ ઘરનો હોદ્દો લઈ શકે નહીં. પહેલાં પણ એપીએમસીમાં આ ભાઈ ચેરમેન હતા. 2.5 વર્ષ પછી બદલાયા ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો. અમે લિખિત પણ આપ્યું હતું કે કોઈ પણ બીજા માણસે મૂકવો જોઈએ, છતાં પણ પાર્ટી વિચાર્યું નહીં અને એ જ ભાઈને ફરી પાછો નિમણૂક આપી છે એપીએમસીમાં. અને આજે પણ વિરોધ હોવા છતાં પણ એના છોકરાને જ શહેર પ્રમુખ બનાવવામાં આવ્યો છે. એટલે અમારો વિરોધ છે. શું માંગ છે આગામી દિવસો માટે આપની? અમારી માંગ એક જ છે કે જે નિયમ પાર્ટીમાં નિયમ હોય એ નિયમ પ્રમાણે ચાલવું જોઈએ, અને બીજા કોઈ માણસ નિમણૂક કરવી જોઈએ. તો અમારે તો આગળ ચલાવવાની છે પાર્ટી. અમારે પાર્ટી બંધ નથી કરવાની, અને અમે બધા ભેગા થઈને તો નક્કી કર્યું છે. જી, તો આ હતા ધારાસભ્ય ગોવિંદ પરમાર, જેઓએ મંતવ્ય ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન જે ખુલાસો કર્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. કારણ કે ઘરના કોઈપણ એક જ સભ્યને એક જ હોદ્દો મળવાપાત્ર હોય છે તેવો નિયમ ભારતીય જનતા પાર્ટીએ જ બનાવેલો છે. ત્યારે એ જ નિયમનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.